નમસ્કાર VTV.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ ચરોતરા. હમણાં વિધાનસભામાં ચર્ચાઓ ચાલી રહી છે. આમ જોવા જઈએ તો સામાન્ય રીતે વિધાનસભામાં નેતાઓ એકબીજા ઉપર આરોપો મૂકતા હોય છે, પ્રત્યારોપ મૂકતા હોય છે. તો બધાની વચ્ચે હમણાં 2 દિવસથી વિધાનસભા એટલા માટે ચર્ચામાં છે કારણ કે ઘણા બધા કલાકારો ત્યાં વિધાનસભા ગયા હતા અને ત્યાં એમને આવકારો પણ મળ્યો હતો. પરંતુ ઘણા બધા એવા કલાકારો પણ છે કે જેમને આવકારો નહોતો મળ્યો, આમંત્રણ નહોતું મળ્યું. એમાંથી એક વિક્રમ ઠાકોર છે અને એક બીજા છે સાગરભાઈ પટેલ. હવે આ બંને વ્યક્તિએ પોતે વિરોધ પણ નોંધાવ્યો છે. અત્યારે આપણી સાથે સાગરભાઈ પટેલ છે. સાગરભાઈ, VTV ડિજિટલ પર તમારું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. આમંત્રણ મળ્યું નહોતું કે પછી મળ્યું હતું પણ તમે ગયા નહોતા? જો કે આવો કોઈ કાર્યક્રમ છે એવી અમને જાણ જ નહોતી કરેલી અને જાણ હતી જ નહીં. કેમ કે સરકાર જો બોલાવતી હોય તો અમે કેમ ના જઈએ, કેમ કે ઘણી બધી વખતે અમારા કાર્યક્રમો જે અમારા કોમર્શિયલ કાર્યક્રમો જતા કરી અને સરકારશ્રીની અમે રેલીઓ દીપાવી છે, એમના કાર્યક્રમો અમે દીપાવ્યા છે. અમને તો આનંદ થાય કે અમારું મા બાપ અમને બોલાવતું હોય. બરાબર. અને જ્યારે એવું છે કે બે ફાટા પડી ગયા છે, કારણ કે વિક્રમ ઠાકોરનું એવું કેવું છે કે હવે અલગ અલગ બે ફાટાઓ પડી ગયા છે. વિક્રમભાઈની વાતથી હું 100% સંમત છું. કેમ કે મેં મારા માટે ક્યારે નારાજગી વ્યક્ત નથી કરી. કેમ કે આજે આ પહેલી વખત નહીં પણ ઘણી બધી વખતે અ આવી રીતે વર્તન થયું છે. પણ એક પાટીદારનો કોઈ નાનો કલાકાર એને પણ જો યાદ કર્યો હોત તો મને ખૂબ જ ગૌરવ થાત અને બીજા કલાકારોનું સન્માન કર્યું છે એ વાતે મને ગૌરવ છે. કેમ કે એ મારા મિત્રો છે, મારા બહેનો છે, ભાઈઓ છે અને સરકારશ્રીને ખબર પણ ન હોય કે કોને આમંત્રણ આપ્યું છે અને કોને નથી આપ્યું. આ તો હમ. જે વચ્ચે કાર્યક્રમ કરવા વાળા હોય કદાચ એમનાથી કંઈક મિસ્ટેક કે ભૂલ રહી ગઈ હોય એવું મને લાગે છે. કેમ કે સરકાર ક્યારે, કેમ કે મા બાપ ક્યારે એવું ના કરે કે એક દીકરાને સારું લાડે કોડે રાખે ને બીજા સાથે અન્યાય કરે. એવું મને લાગતું નથી કે સરકાર શ્રી આવું કરે. એટલે મીડિયેટર હોય, સરકારે એવું નથી કરેલું, પરંતુ જે વચમાં જે મીડિયેટર છે એને આવું કરેલું હોઈ શકે. પણ એની પાછળનું કોઈ કારણ તમને એવું લાગતું હોય કે આ કારણે ન બોલાવવામાં આવ્યા હોય? એની પાછળનું આમ તો કોઈ જનરલી કારણ મને દેખાતું નથી. પણ પહેલાથી જ એક ગ્રુપ વિઝન થતું આવ્યું છે ગુજરાતમાં કે અમુક કલાકારોનું જે ગ્રુપ વિઝન છે એમાં એના જે મવડી લોકો જે હોય એ એમના ગ્રુપમાં જે એમને ગમતા હોય કે અથવા તો એમના રૂલ્સને ફોલો કરતા હોય અથવા તો એમના અનુયાયીઓ હોય એમને જ વર્ચસ્વ આપતા આયા છે. અને એમને આ રીતે સન્માન મળતું આવ્યું છે. આ વર્ષોથી થતું આવ્યું છે, આ પહેલી વખત નથી થયું આવું. એટલે એવું છે કે અમુક જે મોટા મોટા કલાકારો કે જેઓ ભાજપ સાથે કે પછી કોઈ અન્ય પાર્ટી સાથે જોડાઈ ગયા હોય અને પછી એના કીધા પ્રમાણે વિધાનસભામાં ચાલતું હોય, આ બાબતને લઈને ખાસ કરીને કલાકારોને બોલાવવાની બાબતને લઈને. ખરેખર એવું જ હશે. કેમ કે મોટા કલાકાર તો ના કહી શકાય. કેમ કે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર કે જેમને ફિલ્મ જગત જયારે અસ્ત થવા આયેલો ત્યારે એ ફિલ્મને આટલી ઊંચાઈ ઉપર પહોંચાડ્યું છે કે એનાથી ઠાકોર સમાજમાં ને આખા ગુજરાતમાં મોટો કલાકાર આમ તો બીજો કોઈ આમ વિચારી ના શકાય. કેમ કે એમની જો અવગણના કરવામાં આવી છે એટલે એવું નથી કે મોટા કલાકારોને બોલાવવામાં આવ્યા હોય. જોકે એમની રીતે જ બોલાયા છે. બાકી જે બોલાયા છે બધા મોટા કલાકારો છે ને બીજા નાના છે ને એવું આમાં કઈ ચિત્ર દેખાતું નથી. કેમ કે સરકારશ્રીને જયારે પણ કોઈ ક્ષત્રિયના વિસ્તારમાં આવવું હોય ત્યારે ચોક્કસથી વિક્રમભાઈને યાદ કરવા પડે છે. ને પાટીદાર સમાજના વિસ્તારમાં આવવું હોય ત્યારે ચોક્કસથી સાગરભાઈ પટેલને યાદ કરવા પડે છે. એટલે કોઈ મોટો કલાકાર કે કોઈ નાનો આમાં એવું ચિત્ર દેખાતું નથી. પણ આ એમની રીતેનું આમંત્રણ છે. બરાબર. અને તમામ જોવા જઈએ તો જે સરકારના અમુક પ્રોજેક્ટ છે એમાં પણ તમે કામ કરેલું છે, રાઈટ? હા, ઘણા બધા સરકારના ખૂબ પ્રોજેક્ટોમાં કામ કર્યું છે. સરકારશ્રી જ્યારે પણ અમને બોલાવે ત્યારે અમે બિલકુલ રાત દિવસ જોયા વગર સમાજનું ભલું થાય અને આપણી હમ. ગુજરાતમાં આપણી સરકારનું ભલું જયારે થતું હોય ત્યારે સરકારનો આદેશ અમે માથે રાખ્યો છે. મા બાપ સમજી અને અમે કામ કર્યું છે. એટલે આજે અમારા માટે નહીં પણ સમાજના નાના કલાકારનું જયારે અપમાન થયું હોય એવું આ વિષય ઉપર મને લાગ્યું એટલે જ મેં વિક્રમભાઈ ઠાકોર જોડે ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે. એવી જ રીતે પાટીદાર સમાજની પણ લાગણી આ જગ્યા ઉપર દુભાઈ છે. વિક્રમ ઠાકોર ને તમે પોતે સાગર પટેલ સિવાય બીજા કોઈ કલાકારો છે કે જેમને તમને એવું લાગે છે કે એમને પણ બોલાવા જોઈતા હતા? બીજા ઘણા બધા કલાકારો છે કે એમને બોલાવા જોઈતા હતા. કેમ કે કોઈ એક કલાકારથી ગુજરાતની અસ્મિતા નથી.
એવું હું માનું છું. કેમ કે જેમ ગુલાબની અલગ અલગ પાંખુડીઓ ભેગી થાય અને ગુલાબ બનતું હોય છે, એવી જ રીતે અલગ અલગ પંથકથી, અલગ અલગ પ્રાંતથી તમામ કલાકારો આવે છે, એની માટીની મહેક લઈને આવે છે, ત્યારે જ આખું ગુજરાત બનતું હોય છે. એટલે આપણે જયારે આવો કાર્યક્રમ કરવામાં આવે ત્યારે 100% દરેક પ્રાંતના કલાકારને આપણે યાદ કરવા જરૂરી છે. અચ્છા, આમ સામાન્ય રીતે જો જોવા જઈએ તો જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત આવે કે પછી જ્યારે ગાયકોની વાત આવે ત્યારે અમે જોતા હોઈએ છીએ, સામાન્ય રીતે સામાન્ય પ્રજા પણ જોતી હોય છે કે ડાયરાના જે ગાયકો છે એ અલગ છે, અથવા તો જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે જે કામ કરી રહ્યા છે એ ગાયકો અને એક્ટર અલગ છે. આ વાતમાં સત્યતા છે કે ખરેખર આવું થઈ રહ્યું છે અત્યારે? ના, એવું ના હોઈ શકે. કેમ કે કલાકાર કલાકાર કહેવાય. એ પછી એની બરાબર. કળા ફિલ્મી જગતથી પણ બતાવે કે એના અવાજથી બતાવે. જે ગુજરાતને એક અલગ લેવલ ઉપર લઈ જતા હોય એ કલાકાર જ છે. અને ખાસ કરીને વિચારીએ તો ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ ખૂબ છે, પાટીદાર સમાજનું વર્ચસ્વ ખૂબ છે. જ્યારે પણ કોઈ પણ પક્ષ, દરેક પક્ષ કલાકાર માટે તો એક જ હોય, મા બાપ સમાન હોય. પણ કોઈ પણ પક્ષને જ્યારે સરકારની રચના કરવી હોય ત્યારે ચોક્કસથી ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજના વર્ચસ્વની 100% જરૂર પડતી હોય છે. અચ્છા, છેલ્લે તમારે સરકારને કોઈ સૂચન કરવું હોય તો શું હશે? સરકારને આપણે તો કઈ સૂચન ના કરી શકીએ, કેમ કે મા બાપને આપણે કઈ ના કહી શકીએ, એમની જોડે ખાલી આશીર્વાદ લઈ શકાય. પણ કદાચ કોઈ વચ્ચે મીડિયેટરના કારણે સરકારને ખબર નહીં રહી હોય, પણ 100% અમારી આ અપીલને એક અમારા સમાજના નાના કલાકાર સુધી એની વાતને માન મળશે. અને સરકારશ્રી અમારી આ વાત દ્વારા ફરી કોઈ વાર એવો કાર્યક્રમનું આયોજન કરશે ત્યારે અમને અને બધા જ નાનામાં નાના કલાકારને ન્યાય મળે એના માટે અમે આ સરકારશ્રીને અપીલ કરીએ છીએ. અને સરકાર મા બાપ છે, અમારી વાત 100% સાંભળશે. બરાબર છે સાગરભાઈ. વીટીવી ડિજિટલ સાથે જોડાવાનો ખૂબ ખૂબ આભાર.